યસ, તો આપણે છેલ્લે ચેપ્ટર 2 સંબંધ અને વિધેયમાં જેડબલઈના એમસીક્યુની ચર્ચા કરતા હતા. ચેપ્ટર 2 જેડબલઈ લેવલ 1. ઓકે, તો એમાં છેલ્લે આપણે 11મો એમસીક્યુ જોયો હતો. હવે 12મો એમસીક્યુ જે છે એ તમે જાતે કરી શકશો. 13માની ચર્ચા કરીએ. એમસીક્યુ નંબર 13 એમાં આપ્યું છે a બરાબર 1 2 3 4 5 અને b બરાબર આપ્યા છે 1 3 5 7 અને fx બરાબર આપ્યા છે તમને x - 2. તો ઓપ્શન્સ આપ્યા છે f એ a થી b પરનો સંબંધ છે, ઓપ્શન b c અને d. f એ a થી b પરનું વિધેય છે, f એ a થી b પરનો સંબંધ નથી પણ વિધેય છે, સંબંધ નથી પણ વિધેય છે. અને f એ a થી b પરનો સંબંધ નથી તેમજ વિધેય પણ નથી. એટલે સંબંધ કે વિધેય બેમાંથી એક પણ નથી. સી ઓપ્શન સી તો આમે ખોટું જ થઈ જાય, કારણ કે સંબંધ નથી પણ વિધેય છે એવું ના બને. કારણ કે જો વિધેય હોય ને તો એ સંબંધ તો હોય, દરેક વિધેય એ સંબંધ છે, પણ સંબંધ એ વિધેય હોય એવું જરૂરી નથી. એટલે સી તો નીકળી જ ગયું. હવે આપણે અહીંયા જોઈએ તો આ fx બરાબર શું આપ્યું છે, a થી b પરની વાત કરે, એટલે કે f તમારું a થી b ની વાત થાય છે, વિધેય છે કે નહીં, સંબંધ છે કે નહીં. તો ચલો આ fx, તો હું f(1) શોધીશ તો મને કેટલા મળશે. હવે મને વ્યાખ્યા આપી છે fx બરાબર x - 2, તો 1 - 2 એટલે -1. તો આ -1 બીમાં હોવા જોઈએ, તો આ જો વિધેય નહીં થાય. એનો મતલબ કે આવો થયું કે 1, -1 એ fમાં હોવા જોઈએ. અને f શું છે, f એ a × b નો ઉપગણ હોય, તો 1, -1 a × b માં હોવા જોઈએ, મતલબ કે -1 ને b માં હોવા જોઈએ, પણ -1 b માં નથી. મતલબ કે આ f એ સંબંધ નથી, અને સંબંધ ના હોય તો વિધેય તો આમ પણ ના થાય, કારણ કે વિધેય થવા માટે પહેલાં એને સંબંધ થવું પડે. એટલે કે f એ a થી b પરનો સંબંધ નથી તેમજ વિધેય પણ નથી. એટલે ઓપ્શન ડી સાચું. સંબંધ છે ખોટું, વિધેય છે ખોટું, અને સી તો આમે ખોટું જ હતું. તો ઓપ્શન ડી સાચો થશે. હવે એમસીક્યુ નંબર 14. આ તો 13મો, આ 14મો છે તમારે. a બરાબર આપ્યું છે તમને 1 2 4 8 16 અને 32 અને b બરાબર આપ્યા છે તમને સોરી બી નથી આપ્યા, એ જ આપ્યા છે. અને f તમને આપ્યું છે a થી n પરનું વિધેય છે, fx બરાબર 2x. તો તમને પ્રશ્ન પૂછ્યો છે f ઓફ a કેટલા થશે, એટલે કે ગણનું પ્રતિબિંબ. આપણે કોઈ ઘટકનું પ્રતિબિંબની તો વાત કરતા, તો ગણનું પ્રતિબિંબ એટલે શું, f ઓફ a એટલે શું. f ઓફ a ની વ્યાખ્યા આમ થશે, f ઓફ a કે જ્યાં a તમારે a માંથી લેવાના. હવે એમાં કેટલા ઘટકો છે, 1 2 4 8 16 અને 32, તો 3 ને 3 6 ઘટકો છે. તો આ થશે તમારો f ઓફ 1, f ઓફ 2, f ઓફ 4, પછી f ઓફ 8, f ઓફ 16 અને f ઓફ 32. એટલે f ઓફ 1 કેટલા થશે, f ઓફ 1 એટલે 2 × 1 એટલે 2, એટલે 2 ગણા છે. x હોય તો 2x, તો 1 છે તો 2, 2 છે તો 4, 4 છે તો 8, 8 છે તો 16, 16 છે તો 32 ને 32 છે તો 64. તો f ઓફ a મળ્યા તમને 2 4 8 16 32 ને 64, 2 4 8 16 32 ને 64. તો ચોથાની અંદર 14માં છે 2 4 8 16 32, 2 4 8 16 અને 32. પણ અહીંયા એમાં મને 32 આપ્યા છે, સોરી માય મિસ્ટેક. અહીંયા એની અંદર 32 નથી આપ્યા, એટલે આ નીકળી જશે. તો આ છેલ્લું નીકળી ગયું, એટલે આટલું જ રહ્યું. અને આ છે તમારો ઓપ્શન સી તમારો આન્સર થયો. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. 15મો તમે હોમવર્કમાં કરી શકશો, 16મો 17મો પણ હોમવર્કમાં થઈ શકશે. હવે આપણે 18માની ચર્ચા કરીએ.
MCQ નંબર 18 એ જ તમને આપ્યું છે n થી r પરનું વિધેય અને hx બરાબર આપ્યું છે x ઓછા મહત્તમ પૂર્ણાંક x. તો આનો વિસ્તાર શું થશે એવો પ્રશ્ન એ છે કે આનો વિસ્તાર શું થશે. વિસ્તાર ખાલી જગ્યા છે. હવે જુઓ, હવે h નો પ્રદેશ શું છે n, એટલે અહીંયા x ની કિંમતો જે આવવાની છે શું આવવાની છે, પૂર્ણાંક જ આવશે, ધન પૂર્ણાંકો જ, રાઈટ. તો h નો વિસ્તાર શું થાય, hx, કે જ્યાં x તમારે n માંથી લેવાના. તો આ શું થશે, આ x ઓછા hx ની વ્યાખ્યા આ છે. હવે જો તમારો x n માંથી હોય ને, જો x જો તમારો n માંથી હોય તો આ x પૂર્ણાંક x ની કિંમત શું મળે, x જ મળે ને. ફોર એક્ઝામ્પલ દાખલા કે 2, તો એનો મહત્તમ પૂર્ણાંક ભાગ 2 નો શું મળે, 2 જ મળે. 1 હોય તો 1 જ મળે, 3 હોય તો 3 જ મળે, તો x હોય તો x જ મળે છે. તો એનો મતલબ એવો થયો કે આ x ઓછા x બરાબર શું થયું, 0, રાઈટ. તો પણ આ તો તમારા hx છે, તો મતલબ કે કોઈ પણ x n માંથી લઈશ તો મને hx શું મળે છે, 0. કોઈ પણ x બિલોંગ્સ ટુ n માટે આની કિંમત મને 0 જ મળે છે, રાઈટ. તો h નો વિસ્તાર શું થયો, સિંગલટન 0. અને જે તમારે ઓપ્શનમાં જે આપ્યો છે MCQ નંબર 18 ઓપ્શન એ નો વિસ્તાર 0, પણ આ 0 કેમ આમ ગણમાં હોવો જોઈએ, ત્યાં ખાલી આમ જ આપ્યો છે, પણ એ કેમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. સો એ જસ્ટ આ કર્લી બ્રેકેટ નથી, એ પ્રિન્ટિંગ મિસ્ટેક કહેવાય. તો hx નો વિસ્તાર થશે સિંગલટન 0. ઓકે, પછી 19માં અને 20માં પણ વિસ્તાર શોધવાનો છે, તમે કરી શકશો. 21મો જોઈ લઈએ. 21માં f તમને આપ્યું છે r થી r નું વિધેય અને f ઓફ આમ કંઈક આપ્યું છે, કર્લી બ્રેકેટમાં છગડિયા કૌંસમાં આપ્યું છે, બરાબર આનો વિસ્તાર ખાલી જગ્યા છે. તો પહેલાં તો આ એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ કર્લી બ્રેકેટ ના હોવું જોઈએ, આમ હોવું જોઈએ. ઓકે, તો આનો વિસ્તાર તો આપણે ટેક્સ્ટ બુકમાં જ્યારે ચર્ચા કરી હતી ત્યારે જોયું, તો આનો વિસ્તાર શું થાય, z થાય, z મળશે, રાઈટ. તો એ છે તમારો ઓપ્શન બી. ઓકે, પછી જોઈએ આપણે 22મો. એ તમને આપ્યું છે f r થી r અને fx બરાબર આપી દીધું છે x+1 બોક્સમાં. આનો વિસ્તાર કેટલો છે, આનો વિસ્તાર ખાલી જગ્યા છે. સી તો હવે એ તમને ગમે તે આપેલું હોય, અહીંયા x+1 કે ગમે તે અહીંયા આપેલું હોય. હવે જો આ સંખ્યા વાસ્તવિક સંખ્યા હોય ને, આ બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવતી હોય, તો એમનો વિસ્તાર તમારો z જ થશે. કેવી રીતના જોઈએ, જુઓ, મારે આની કિંમતો શોધવાની છે. આ કઈ કિંમતો ધારણ કરે છે, તો ધારો કે જો આ x+1ની કિંમત એ 0 કે 0 કરતાં મોટી ને 1 કરતાં નાની હોય તો આની કિંમત મળશે મને 0. જો આ x+1ની કિંમત 1 કે 1 કરતાં મોટી ને 2 કરતાં નાની તો 1. 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x+1 સ્ટ્રિક્ટલી લેસ ધેન 3 તો 2. એવી રીતના ઋણ માટે જઈએ તો -1 ક્યારે મળશે, -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x+1 સ્ટ્રિક્ટલી લેસ ધેન 0. -2 ક્યારે મળશે, -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x+1 લેસ ધેન -1 એન્ડ સો ઓન, ઉપર ને આમ નીચે, રાઈટ. તો એનો મતલબ શું થયો કે x+1ની કિંમત આમની વચ્ચે હોય. તો આ અસમતામાં હું જો અહીંયા x+1 છે તો આમાં -1 ઉમેરું તો -2 + -1 એટલે -3 થયા. તો -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ x+1 -1 એટલે x થઈ ગયા, અને -1 પ્લસ -1 એટલે -2 થયા. તો આ x+1 જો આમની વચ્ચે હોય તો x આમની વચ્ચે થાય, તો ત્યારે તો જવાબ -2 જ છે.
પછી x+1 જો આની વચ્ચે હોય તો આમાં ફરી પાછા આ અસમતામાં -1 ઉમેરો તો -2 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન -1, તો અહીંયા જવાબ તો -1 છે. હવે અહીંયા આમાં -1 ઉમેરો તો -1 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન 0, તો ત્યાં જવાબ 0 છે. આમાં -1 ઉમેરો તો 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ x સ્ટ્રિક્ટલી લેસ દેન 1, તો અહીંયા જવાબ 1 છે. આમાં -1 ઉમેરો તો 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ x સ્ટ્રિક્ટલી લેસ દેન 2, ત્યાં જવાબ 2 છે. રાઈટ. તો એન્ડ સો ઓન. તો અહીંયા પણ જુઓ તમારે કઈ કિંમતો ધારણ થાય છે, 0 1 2 -1 -2, તો આનો વિસ્તાર પણ શું થઈ ગયો, વિસ્તાર z છે. તો એનો વિસ્તાર z આવશે અને એ છે તમારે ઓપ્શન બી. તો આમાં પણ જવાબમાં ઓપ્શન બી. ઓકે. 23માં માનાંક x નો વિસ્તાર પૂછ્યો છે, એ થશે ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ ઇન્ફાઇનાઇટ, એ જાતે કરી શકશો. 24મો જોઈએ, 24. MCQ નંબર 24. f તમને આપ્યું છે r થી r પરનું વિધેય છે અને fx બરાબર આપ્યું છે x² + 2x + 3. આનો વિસ્તાર ખાલી જગ્યા છે. એમાં ઓપ્શન A, B, C અને D એવા આપ્યા છે. y કે જ્યાં y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, y બિલોંગ્સ ટુ r. y કે જ્યાં y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1, y બિલોંગ્સ ટુ r. y કે જ્યાં y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2, y બિલોંગ્સ ટુ r. અને y કે જ્યાં y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 3, y બિલોંગ્સ ટુ r. 4 ઓપ્શન્સ આપ્યા છે. આમ જોવા જાવ તો આ અંતરાલ જ છે. એવા y વાસ્તવિક સંખ્યાઓ કે જે 0 કે 0 કરતાં મોટી હોય, એટલે આ શું થયું, ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઇન્ફાઇનાઇટ. આ થયું છે 1 ટુ ઇન્ફાઇનાઇટ, આ છે 2 થી ઇન્ફાઇનાઇટ અને આ છે 3 થી ઇન્ફાઇનાઇટ. અચ્છા, મારે આનો વિસ્તાર જોઈએ છે, જોજો. તો આ fx બરાબર શું છે, x² + 2x + 3. તો આને હું લખી શકું x² + 2x + 1 + 2. 3ના 2 ભાગ પડ્યા, 1 વત્તા, તો આ છે મારું x + 1 હોલ સ્ક્વેર + 2. બરાબર. હવે તમે કોઈ પણ x rમાંથી લેશો, x મારે rમાંથી આવે છે, તો શું થાય, આ x + 1 એ પણ rમાં જ રહે. પણ જો હું આ x + 1નો સ્ક્વેર કરું તો એ 0 કે 0 કરતાં મોટા થઈ જાય. હવે આ x + 1ના સ્ક્વેરમાં હું 2 ઉમેરું તો આ બાજુ પણ 2 ઉમેરે એટલે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2. પણ આ તો આપણા શું થઈ ગયા, fx ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2. તો એનો મતલબ fનો વિસ્તાર શું થઈ ગયો, 2 કે 2 કરતાં મોટા, 2 ટુ ઇન્ફાઇનાઇટ. તો ક્લોઝ ઇન્ટરવલ 2 ટુ ઇન્ફાઇનાઇટ, C ઇઝ ધ કરેક્ટ આન્સર. $24 નંબરનો હતો આ એક્ઝામ્પલ. 25 હોમવર્કમાં થશે. 26 આમ તો સિમ્પલ છે. 26માં શું આપ્યું છે, f r થી r તમને વ્યાખ્યાયિત કર્યું છે. f ઓફ x બરાબર 2 ભાગમાં છે 2x - 3 જો x ની કિંમત 2 કે 2 કરતાં વધારે હોય અને x જો x ની કિંમત 2 કરતાં નાની હોય. હવે તો f ઓફ 1 બરાબર કેટલા થશે, f ઓફ 1 બરાબર કેટલા, અને ઓપ્શન્સ આપ્યા છે A, B, C અને D. 2 ટાઈમ્સ f ઓફ 2, f ઓફ 2, નેગેટિવ f ઓફ 2 અને 1/2 f ઓફ 2. એટલે f ઓફ 1ની કિંમત f ઓફ 2ના સ્વરૂપમાં પૂછી છે. તો આમાં તમારે શું કરવું જોઈએ, f ઓફ 1 અને f ઓફ 2ની કિંમત શોધી લો. તો ચલો f ઓફ 1 કેટલા થશે, C. તો 1 ક્યાં આવે છે, 1 આ ભાગમાં આવે કે આ ભાગમાં આવે, 1 લેસ દેન 2 એટલે આ ભાગ, એટલે મારે આ વ્યાખ્યા વાપરવાની. તો fx બરાબર x જ છે, તો f ઓફ 1 બરાબર 1. અને f ઓફ 2 કેટલા થશે, તો કે 2 ક્યાં આવશે, અહીંયા કે અહીંયા, તો કે 2 અહીંયા આવે ઉપરના ભાગમાં. તો x બરાબર 2 મૂકો તો 4 ઓછા 3, 4 ઓછા 3 એટલે 1. એટલે f ઓફ 1 અને f ઓફ 2 તો સરખા જ મળ્યા, રાઈટ. તો f ઓફ 1 બરાબર હું શું લખી શકું, f ઓફ 2 લખી શકું. તો f ઓફ 1 બરાબર f ઓફ 2, આ જવાબ આવશે તમારો, રાઈટ. બાકી f ઓફ 2 બરાબર તમે જો 1 લો તો આ 2 થશે, આ -2 થશે અને આ 1 થશે.
સોરી 1 લઈએ તો આ 1/2 થશે, આ થશે 2, આ થશે -1, યસ સોરી f(2) ઇઝ માઇનસ f(2) એટલે -1 અને આ થશે 1/2 પણ આ થશે 1. સો f(1) બરાબર, સો બી જવાબ આવશે તમારો. તો આ તો તમારો 26મો. 27મો જોઈ લઈએ. એફ તમને આપ્યું છે R થી R, એફ ઓફ એક્સ બરાબર 1 જો x બિલોંગ્સ ટુ ક્યુ હોય, -1 જો x બિલોંગ્સ ટુ ક્યુ કોમ્પ્લિમેન્ટ, એટલે કે પૂરક ગણમાં સમય સંખ્યા હોય તો 1 અને અસમય હોય તો -1. તો હવે એને પ્રશ્ન પૂછ્યો છે f ઓફ પાઈ માઇનસ f ઓફ 22/7 આ કેટલા થાય? ઓપ્શન્સ આપ્યા છે, આપણે ઓપ્શન્સમાં નથી પડતા, પણ આ શું થશે? સી પાઈ એટલે અસમય સંખ્યા, તે અસમય એટલે ક્યુ કોમ્પ્લિમેન્ટમાં આવે, એટલે આની કિંમત f ઓફ પાઈની કિંમત થશે -1 અને માઇનસના માઇનસ અને 22/7 એટલે 22/7 આપણે જનરલી લેતા હોય કે પાઈ બરાબર 22/7 બરાબર, પણ આ ખરેખર અહીંયા બરાબર નથી, આ ભૂલ છે. આ પાઈની આંશિક કિંમત 22/7 છે, એપ્રોક્સિમેટ વેલ્યુ આંશિક કિંમત. એ પાઈ એ 22/7 નથી, પણ 22/7 તો એ ખરેખર એક સમય સંખ્યા છે. તો જો સમય સંખ્યા હોય, એક સમય હોય તો તેની કિંમત 1 છે, તો 22/7 સમય છે એટલે f ઓફ 22/7 એની કિંમત 1 થશે, એટલે જવાબ થયો -2. તો આની કિંમત થશે -2 એટલે ઓપ્શન એ તમારો આન્સર. ઓકે, હવે જોઈએ આપણે MCQ નંબર 28. માં પૂછ્યું છે તમને, f તમને આપ્યું છે R-1 થી R પરનું વિધેય છે અને fx બરાબર આપ્યા છે x/x-1. તો એને કિંમત પૂછી છે f ઓફ a અપોન f ઓફ a+1 બરાબર કેટલા થાય, અને 4 ઓપ્શન્સ આપ્યા છે. a f ઓફ a નો સ્ક્વેર, ઓપ્શન બી આપ્યો છે f ઓફ a અપોન આવું કંઈક છે -a અપોન a-1, ઓપ્શન સી છે f ઓફ 1/a અને ઓપ્શન ડી છે f ઓફ -a. તો પહેલાં તો આપણે એક કામ કરવું જોઈએ, આ જે રેશિયો પૂછ્યો છે આપણને ગુણોત્તર, એની કિંમત શોધવી જોઈએ શું મળે છે, અને પછી જોઈએ કે એમાં આ જે 4 ઓપ્શન છે એમાંની કઈ કિંમત આની કિંમત બરાબર થાય છે. તો મને f ઓફ a અપોન f ઓફ a+1 આ શું થશે? ચલો f ઓફ a ની વ્યાખ્યા શું થશે? x અપોન એટલે કે a અપોન a-1 અને f ઓફ a+1 તો એ થશે a+1 અપોન a+1 -1. fx ની વ્યાખ્યા પ્રમાણે અહીંયા x ને બદલે a મૂકો તો a અપોન a-1 અને x ને બદલે a+1 મૂકો તો a+1 અપોન a+1 -1. હવે આનું જો સાદું રૂપ આપો છો તમે તો આ a અપોન a-1 છેદમાં a+1/a. હવે અંશનો અંશ છેદનો છેદ અંશમાં જશે, એટલે આનું સાદું રૂપ આપતા તમને મળશે a ગુણ્યા a એટલે a² અને a-1 અને a+1 છેદમાં રહે એટલે a² -1. આવું કંઈક મળ્યું મને, રાઈટ. હવે f ઓફ a હોલ સ્ક્વેર શું થશે? તો જુઓ f ઓફ a હોલ સ્ક્વેર જોવા જાઓ તમે તો f ઓફ a નો સ્ક્વેર, તો f ઓફ a શું થાય? a અપોન a-1 એનો સ્ક્વેર એટલે a² અપોન a-1 હોલ સ્ક્વેર આવું થાય. તો એ a² બરાબર છે, પણ a² -1 અને a-1 હોલ સ્ક્વેર આ બંને સરખા નથી, બરાબર, એટલે આ ઓપ્શન તમારો એ ઓપ્શન કરેક્ટ નથી. પછી બીમાં કહે છે f ઓફ -a અપોન a-1, તો આ ચેક કરીએ f ઓફ -a અપોન a+1 આ કેટલા થશે? તો કે મારે x બરાબર શું લેવાના છે? આ વસ્તુ લેવાની. તો -a અપોન a+1 છેદમાં -a અપોન a+1 -1. તો આની ગણતરી કરો તો શું થાય છે? લેટ અસ સી.
તો આ -a/a+1 છેદમાં -a-a-1 છેદમાં a+1. તો આ થયા તમારા -a ગુણ્યા a+1 કેન્સલ. તો આ થયા -a છેદમાં -2a-1. તો આ પણ તમારા આ બંને સરખા નથી, એટલે આ તમારો ઓપ્શન બી છે એ પણ રોંગ. ઓપ્શન સી માટે ચર્ચા કરીએ તો f(1/a). તો f(1/a) શું મળશે? તો કે 1/a છેદમાં 1/a -1 x/(x-1) પ્રમાણે. તો આ શું થશે? 1/a/1 - a છેદમાં a, એટલે કે a કેન્સલ, એટલે 1/1 - a, એટલે ઓપ્શન સી પણ રોંગ. અને ઓપ્શન ડી હોવો જોઈએ હવે, પણ લેટ અસ વેરીફાઈ. તો ઓપ્શન f(-a) બરાબર શું થશે? -a/-a-1. તો આ પણ નથી. જુઓ, a/a પ્લસ માઇનસ સાઇન કોમન લઈ લો તો a/a+1 મળશે. તો આ તો a²/a² - 1 છે. તો ઓપ્શન ડી પણ નથી. સો ધીસ ઇઝ ઓલ્સો રોંગ. તો 4માંથી એક પણ ઓપ્શન નથી. પણ હા, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક, મારે જો એક જવાબ બનાવવો હોય તો જો આવું હોત, સી f(a²), અહીંયા આપણે શું શોધ્યું? f(a²). f(a² શું થાત? તો કે આ a² છેદમાં x ને બદલે a², a² - 1. તો આ બરાબર છે. જુઓ, આ બંને સરખા મળ્યા છે. તો એનો મતલબ કે f(a²) અને આ બંને સરખા છે, એટલે આના બરાબર શું થાય? આના બરાબર f(a²) આમ થાય. પણ અહીંયા f(a) ની 12 સ્ક્વેર આપ્યો છે, એટલે જો આપણે, મને લાગે છે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક હશે. અને જવાબમાં શું આપ્યું છે? 28માં, યસ, એને આમ જ આપ્યું છે f(a²). અને 28નો એ આન્સર પણ એ કહે છે, એટલે ખરેખર શું હોવું જોઈએ? આ કાઉન્સની અંદર સ્ક્વેર હોવો જોઈએ. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓપ્શન એમાં આમ આપ્યું છે, પણ એને બદલે શું હોવું જોઈએ? આમ હોવું જોઈએ, તો જવાબ સાચો થાય. એટલે આપણે ઓપ્શન એમાં સ્ક્વેર છે કાઉન્સની અંદર લઈ લો, અને પછી ઓપ્શન એ સાચો છે. ઓકે, હવે જોઈએ છે 29. f તમને આપ્યું છે r - સિંગલટન 0 થી r પરનું વિધેય f(x) બરાબર mod x છેદમાં x. તો તમને પૂછ્યું છે f(x) - f(-x) આની કિંમત કેટલી થાય? બરાબર. તો સિમ્પલ, આમાં કેલ્ક્યુલેશન કરો. માનાંકમાં f(x) એટલે તો માનાંક x છેદમાં x માઇનસ f(-x). તો x ને બદલે -x લ્યો તો -x છેદમાં -x. આવું થયું. તો આ શું થઈ ગયું? માનાંક x છેદમાં x, આ માઇનસ માઇનસ પ્લસ, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. અને આપણને આ ખબર છે કે એક્સનો માનાંક લો કે -xનો માનાંક લો, બંને સરખા થાય. તો -xનો માનાંક છે એને બદલે હું આમ લખી શકું, રાઈટ? ઓકે, તો -f(-x) પૂછ્યું છે. એનીવે 29. ઓકે, તો હવે આ શું થશે? અને x તમારા છે 0 સિવાયના. x તમારા ઋણ પણ હોઈ શકે. તો આ થયા તમારા 2 ટાઈમ્સ mod x બાય x. 2 ટાઈમ્સ mod x બાય x. તો આ જે માનાંક છે એ આ બેનો પણ માનાંક લાગશે, માનાંક એક્સને પણ લાગશે, અને માનાંક નીચેના એક્સને પણ લાગશે. હવે આ બે તો ધન છે, એટલે બેનો માનાંક 2. mod x આ તો હંમેશા ધન જ હોય, તો આનો માનાંક લખવાની જરૂર નથી, અને છેદમાં છે માનાંક x. તો આ બંને કેન્સલ થઈ ગયા, એટલે જવાબ આવ્યો 2. અને આ માનાંક x ક્યારેય 0 નહીં હોય, કારણ કે હું x 0 લેતો નથી. તો આન્સર ઇઝ 2. તો 2 એટલે કે તમારો ઓપ્શન છે ડી. યસ.
હવે 30મો 31મો અને 32મો એમાં તમને આલેખ આપ્યા છે. તમને શું આપ્યું છે? આલેખ આપ્યા છે. કારણ એમાં પૂછ્યું છે કે આ આલેખ કોનો છે. તો પેલો જે 30મો છે, 30માં તમને માનાંક વિધેયનો આલેખ છે, 31મો જે છે ચિહ્ન વિધેયનો આલેખ છે, અને 32મો છે એ મહત્તમ પૂર્ણાંક વિધેયનો આલેખ છે. તો એ તમે આલેખ જોશો એટલે ખ્યાલ આવી જશે. આપણે ઓલરેડી એ કર્યા છે, બરાબર. તો એને હું સ્કીપ કરું છું. એ હોમવર્કમાં કરવાના છે. 30મો 31મો અને 32મો આ તમારે હોમવર્કમાં રહેશે. ઓકે, 33મો એક જરા ચર્ચા કરી લઈએ કે આપણે એક વિધેય જોયું હતું, મહત્તમ પૂર્ણાંક વિધેય, બરાબર. એવી રીતના તમે વ્યાખ્યાયિત કરી શકો ન્યૂનતમ પૂર્ણાંક વિધેય, બરાબર. એને વ્યાખ્યાયિત કરી શકો. બીજું એક ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. સો પહેલાં એ જોઈએ. એફ આરથી આર અથવા તમે લઈ શકતા હતા આરથી ઝેડ પરનું વિધેય એફએક્સ બરાબર આવું વ્યાખ્યાયિત કર્યું હતું. અને આમાં તમે લખતા હતા કે આના બરાબર, આનો અર્થ શું કે એક્સ કે એક્સથી નાના તમામ પૂર્ણાંકો માનો મોટામાં મોટો માનો મહત્તમ પૂર્ણાંક. આની આપણે ચર્ચા કરી હતી. એનો આલેખ પણ આપણે જોયો હતો. હવે હું આ જ પ્રકારનું એક વિધેય વ્યાખ્યાયિત કરું છું આરથી ઝેડ, અને હું જી નામ આપું છું. જી ઓફ એક્સ બરાબર, અહીંયા કંઈક સંકેત આપણે લેવાનો છે, પણ એ પછી આપણે નક્કી કરીએ શું લેવો. પણ એની વ્યાખ્યા કંઈક આવી છે. જો આમાં સ્લાઇટ ડિફરન્સ છે. એક્સ કે એક્સથી નાનાને બદલે મોટા તમામ પૂર્ણાંકો માનો મહત્તમ છે એને બદલે ન્યૂનતમ પૂર્ણાંક, બરાબર. એટલે એક એક્ઝામ્પલ આપું તો દાખલા તરીકે મારે જી ઓફ 3.5 શોધવા છે. તો આ કેટલા થશે? તો મારે શું જોવાનું? આ 0 છે, 1 2 3 4 5 એન્ડ સો ઓન. તો 3.5 ક્યાં આવે? તો 3.5 અહીંયા હશે. તો શું કરવાનું? એક્સ કે એક્સથી મોટા એટલે 3.5 કે 3.5 કરતાં મોટા તમામ પૂર્ણાંકો એટલે કોણ આવશે? 3.5 કે 3.5થી મોટા તમામ પૂર્ણાંકો 4 5 6 7 એન્ડ સો ઓન. હવે આ બધામાંથી નાનામાં નાનો ન્યૂનતમ પૂર્ણાંક એટલે 4. એટલે આનો જવાબ આવશે 4, બરાબર. એટલે આનો જવાબ મને મળ્યો 4. અહીંયા લખું છું. જી ઓફ 1.2 કેટલા થશે? તો 1.2 ક્યાંક અહીંયા છે. તો 1.2 કરતાં તમામ મોટા પૂર્ણાંકોમાંથી નાનામાં નાનો ન્યૂનતમ તો કોણ આવશે? 2. એટલે આનો જવાબ આવશે 2. તો જુઓ, આને આપણે કહીશું ન્યૂનતમ પૂર્ણાંક વિધેય, ટૂંકમાં ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. અને આ હતું મહત્તમ પૂર્ણાંક વિધેય. તો મહત્તમ પૂર્ણાંકમાં તમે જ્યાં ઊભા છો ત્યાંથી ડાબી બાજુ આવતો તરત જ ડાબી બાજુનો પૂર્ણાંક આવે છે, અને ન્યૂનતમ પૂર્ણાંકમાં તમે જ્યાં ઊભા છો ત્યાંથી તરત જ જમણી બાજુ આવતો પૂર્ણાંક આવે છે. અને જો તમે પૂર્ણાંક ઉપર ઊભા છો તો એ પૂર્ણાંક જ આવશે જવાબ. દાખલા તરીકે મારે જી ઓફ 3ની વાત કરવી, કેટલા થશે? તો કે 3. તો 3 કે 3થી નાના તમામ પૂર્ણાંકો તો કોણ આવશે? 3 કે 3થી નાના આ બધા, 3 4 5 6 સોરી 3 કે 3થી મોટા આ બધા આવશે. એમાં ન્યૂનતમ 3. તો તમે કોઈ પૂર્ણાંક ઉપર ઊભા છો તો એ જ આવશે. એક નેગેટિવની વાત કરી લઈએ તો આનો જવાબ આવશે 3. જી ઓફ મારે -2.3 જોઈએ છીએ. તો -2.3 એટલે -1 -2 -3. તો -2.3 ક્યાં આવશે? એ અહીંયા ક્યાંક આવશે -2.3. તો -2.3 કે -2.3થી મોટા તમામ પૂર્ણાંકો એટલે -2 -1 એન્ડ સો ઓન. એમાં ન્યૂનતમ -2. તો આનો જવાબ આવશે -2, બરાબર. તો આની નાની વચ્ચે સ્લાઇટ ડિફરન્સ થયો. આમાં તમે નાનો પૂર્ણાંક લ્યો છો અને આમાં મોટો નાનામાંથી મોટો અને આમાં મોટામાંથી નાનો. તો હવે આના માટે હું આવો સંકેત વાપરું છું, બોક્સ. અને અહીંયા હું સંકેત વાપરીશ. જો અહીંયા શું થાય છે
કે તમે જ્યાં ઊભા છો ને ત્યાંથી મોટો પૂર્ણાંક આવે છે, એટલે કે ઉપરની વેલ્યુ 3.5 હતા તો 3.5ની ઉપર કોણ છે 4, 1.2ની ઉપર કોણ છે 2, એટલે ઉપરની, ઉપર એટલે છત, આપણે ઊભા હોઈએ રૂમમાં તો નીચે ફ્લોર કહેવાય તળિયું, અને ઉપરની છત, છતને ઇંગ્લિશમાં કહેવાય સીલિંગ. તો આ ઉપરની વેલ્યુ લઈએ છીએ એટલે આપણે ઉપર આમ બ્રેકેટ આમ નીચે ખુલ્લું છે જુઓ, ઉપર આમ છત જેવું, તો અહીંયા આપણે એક્સ લખશું. આ એના માટેનો સંકેત છે. અહીંયા નીચેનું લેતા હતા એટલે ફ્લોર, તો આના માટેનો એક બીજો સંકેત છે પણ આપણે યુઝ નથી કર્યો, પણ અત્યારે હવે કરીએ. આ એક્સ અને નીચે આમ પેક કરી દેવાનું, એટલે નીચે તળિયું, નીચેની વેલ્યુ ને અહીંયા ઉપરની વેલ્યુ, તો આને કહેવાય ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. હવે જો તમે આનો આલેખ બનાવશો તો કેવો બનશે, તો ક્વિકલી જરા આનો આલેખ જોઈ લઈએ. તો આને અહીંયા આપણે કિંમત લખશું, આને આમ 3.5, સીલિંગ, સીલિંગ 1.2, સીલિંગ 3, બરાબર. સીલિંગ અથવા તો ન્યૂનતમ પૂર્ણાંક. સી વેલ્યુ લેવાની મોટી પણ બોલીએ છીએ ન્યૂનતમ, વેલ્યુ લેવાની છે નાની પણ બોલીએ છીએ મહત્તમ. તો એ થોડુંક ટર્મિનોલોજીમાં જરાક શાંતિથી વિચારી અને સમજવા જેવી વસ્તુ છે. તો આમાં શું થશે, મારે જો જીનો આલેખ બનાવવો હોય તો આ જી ઓફ એક્સની કિંમતો કઈ કઈ મળશે. સી હવે જો હું 0 કરતાં મોટા અને એક્સ 1 કે 1 કરતાં નાના હશે ને તો ત્યાં વેલ્યુ મને મળશે 1, બરાબર. પછી એક્સની કિંમત જો 1 કરતાં મોટી અને 2 કે 2 કરતાં નાની હશે, એટલે સી આવું કંઈક છે ને, 0 1, અહીંથી કોઈ વેલ્યુ લઈશ તો એની કિંમત મળશે મને 1, ક્યાં સુધી, તો કે 1 સુધી. પછી 1 થી લઈને 1 કરતાં મોટી અને 2 સુધીની વેલ્યુ બધી મળશે મને 2. પછી 2 થી લઈ અને 3 કે 3 કરતાં નાના સુધીની વેલ્યુ મળશે મને 3, એન્ડ સો ઓન. એવી રીતના અહીંયા -1 સ્ટ્રિક્ટલી લેસ દેન એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 સુધી 0, -2 લેસ દેન એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ -1 સુધી મને -1, એન્ડ સો ઓન. ઉપર જશે ના નીચે આવશે. તો જો તમે આનો આલેખ બનાવો તો એ આલેખ તમને કંઈક આવો મળશે, 0 1 2 3 -1 -2 -3 એન્ડ સો ઓન. 0 થી 1માં 0 લેવાના નથી, ત્યાં મને મળે છે 1, તો અહીંયા 1 છે, તો 0 આગળ 1 નથી, તો 0 આગળ 1 નથી, તો અહીંયા હોલો સર્કલ અને અહીંયા, અને 1 આગળ 1 છે જ. પછી 1 આગળ 1 થી 2ની વચ્ચે, 1 આગળ તો 1 જ છે, તો અહીંયા 2 હોય તો 1 આગળ 2 નથી, અને ક્યાં સુધી આમ. પછી અહીંયા 3 હોય તો અહીંયા આવશે હોલો 3, લાઈક ધીસ. સ્ટેપ ફંક્શન જ છે, પણ અહીંયા ડાબી બાજુનો પોઈન્ટ ઇન્ક્લુડ નથી થતો, જમણી બાજુનો થાય છે, અને ઓમાં ડાબી બાજુનો થતો જમણી બાજુનો નહોતો થતો. હવે આની વચ્ચે શું મળશે તમને, 0 જ મળશે, એટલે 0 આગળ 0 અને અહીંયા -1 આગળ હોલો. પછી અહીંયા -1 છે તો -1 આગળ -1 અને આમ હોલો. પછી અહીંયા -2 હશે તો અહીંયા હોલો, લાઈક ધીસ, બરાબર. તો આ પ્રમાણે. તો હવે તમને MCQ નંબર આપ્યો છે 33, એમાં નીચે વિધેય દર્શાવેલ છે. આવો કંઈક આલેખ આપ્યો છે, તો આ કોનો આલેખ છે, તો તમારો જવાબ આવશે બી. આ તમને આવશે બી. બીમાં તમને આ વિધેય વ્યાખ્યાયિત કરીને આપ્યું છે, રાઈટ. તો આમાં જવાબ આવશે તમારો બી, સીલિંગ ફંક્શન. ઓકે, 34મો આવડશે, 35મો આવડશે, 36મો જોઈએ. તો 34 35 તમારે MCQ. આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. યસ. ઓકે, નાવ નેક્સ્ટ. છત્રીસમો. નીચે પૈકી એ વિધેય ન દર્શાવે. 4 આલેખ આપ્યા છે. y બરાબર x નો આલેખ છે, આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ y અક્ષ છે, આ x અક્ષ છે,
અને આ વાય ઇક્વલ ટુ બી લખ્યું છે. આ છે તમારું એક્સ બરાબર એ, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, અને ડીમાં આપ્યો છે આ છે ઓપ્શન એ, બી, સી, અને ડીમાં ઓપ્શન છે તમારો વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. આ છે એક્સ અક્ષ અને આ છે વાય અક્ષ. તો આમાંથી વિધેય કયું નથી દર્શાવતું, વિધેય ન દર્શાવે એની વાત કરીએ છીએ. આ તો વાય બરાબર એક્સ એટલે આ તદેવ વિધેય થયું, આ અચળ વિધેય થયું કે દરેક બિંદુ પાસે કિંમત બી જ મળે છે. આ વાય બરાબર એક્સ સ્ક્વેર મતલબ કે અહીંયા એક્સ પાસે કિંમત કઈ તો કે અહીંયા જોઈશ, અહીંયા જે આવે એની કિંમત થશે. એટલે આ ત્રણે ત્રણ તો વિધેય દર્શાવે છે, આ વિધેય નથી દર્શાવતું. શા માટે વિધેય નથી દર્શાવતું? કારણ કે અહીંયા આ એ બિંદુ છે, તો એક્સ બરાબર એ વર્ટિકલ લાઇન એટલે કે શિરો લંબ રેખા થશે, એક્સ અક્ષને લંબ રેખા છે. તો આમાં શું થાય છે કે બિંદુ એ પાસે અસંખ્ય કિંમતો મળે છે જુઓ, અને વિધેય માટે શું હોવું જોઈએ? દરેક બિંદુ પાસે અનન્ય કિંમત મળવી જોઈએ ને. તો આ બિંદુ પાસે આ પણ કિંમત કહી શકો, આ પણ કિંમત કહી શકો, બરાબર. તો આ વિધેય દર્શાવતું નથી, તો સી ઓપ્શન આવશે તમારું, વિધેય નથી દર્શાવતું. હવે 37, 38, 39, 40, 41 આ MCQ તમે જાતે કરી શકશો. હવે આપણે 42માની ચર્ચા કરી લઈએ. કારણ કે 42મો એક્ઝામ્પલ છે એફ આરથી આર એફ એક્સ બરાબર એક્સ અને જી છે તમારો R-0થી આર જી એક્સ બરાબર 1/x તથા તમને આપ્યું છે એચ એક્સ બરાબર એફ એક્સ ઇન્ટુ જી એક્સ, બરાબર. આ આપ્યું છે. એચ એક્સ બરાબર 1 એ માત્ર ત્યારે અને ત્યારે જ શક્ય છે જ્યારે, એટલે કે એફ એક્સ ઇન્ટુ જી એક્સ એટલે કે એચ એક્સ બરાબર 1 એ માત્ર ત્યારે અને ત્યારે જ શક્ય છે કે જ્યારે ઓપ્શન એ, બી, સી અને ડી એક્સ વાસ્તવિક સંખ્યા હોય, એક્સ સમય સંખ્યા હોય, એક્સ અસમય સંખ્યા હોય કે એક્સ એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા હોય. ઓકે, એનીવે. તો હવે જુઓ, આજે એચ એક્સ મને કેમ વ્યાખ્યાયિત કર્યું છે? એફ એક્સ ઇન્ટુ જી એક્સ, એટલે એફ એક્સ મને આપ્યા છે એક્સ અને જી એક્સ આપ્યા છે મને 1/x. હવે જો જીની અંદર 0 નથી, જીના પ્રદેશમાં, એટલે હું 1/x ની વાત કરી શકું. અને એચ એક્સ એ શું છે? એફ એક્સ અને જી એક્સનો ગુણાકાર છે. તો આ ઓબ્વિયસલી એચનો જે પ્રદેશ આવશે એ શું આવશે? એફનો પ્રદેશ છેદ જીનો પ્રદેશ, અને જ્યાં જી 0 જ્યાં જી વ્યાખ્યા આ બંનેનો છેદગણ, તો આ બંનેનો છેદગણ તો R-0 જ આવે, બરાબર. અને ત્યાં પાછું જી 0 ના થવું જોઈએ, તો જી ક્યાં 0 થાય? તો કે જી તો ક્યાંય 0 નથી થતું, રાઈટ. એટલે R/R-0 એટલે એચનો પ્રદેશ શું આવશે? ડોમેન ઓફ એફ ઇન્ટરસેક્શન ડોમેન ઓફ જી માઇનસ એક્સ, કે જ્યાં જી એક્સ 0 થતું હોય. તો હવે અહીંયા ડોમેન ઓફ એફ તમારો આર છે, R/R-0 માઇનસ, હવે આ તો ખાલી ગણત થશે કારણ કે જી ક્યાંય 0 નથી થતું, જીની કિંમત ક્યાંય પણ 0 ન થાય. તો R/R-0 એટલે આના બરાબર શું થયું? R-0 જ થયું. તો એચ કેના માટે વ્યાખ્યાયિત થાય? તો કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા પણ 0 ના હોવી જોઈએ, એટલે એક્સ એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા હોય તો આની વ્યાખ્યા થઈ શકે. અને આમ પણ જુઓ તમે, એક્સ અને 1/x મૂકો તો આના બરાબર 1 ક્યારે થશે? આ બંને કેન્સલ થાય તો, અને આ બંને કેન્સલ ક્યારે થઈ શકે? શૂન્યેતર હોય તો. એટલે કે કોઈ પણ એક્સ લઈ લો કે જે શૂન્યેતર હોય. તો ડી જવાબ. અસમય છે
અસમય બધે અસમય માટે થઈ શકે ના, અસમય નહીં, એ તો અસમય સિવાય પણ થઈ શકે, પણ એ શું હોવું જોઈએ? શૂન્યતર હોવું જોઈએ. એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા ના ચાલે, માત્ર સમય કે અસમય માટે નથી, એ તો કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા માટે છે. સો ડી ઇઝ કરેક્ટ આન્સર. તો આ તો તમારો પ્રોબ્લેમ નંબર 42. હવે MCQ નંબર 43, 44, 45, 46 આ તમે જાતે કરી શકશો. સો આઈ લીવ ઇટ ઇન ટુ ધ એક્સરસાઇઝ. હવે સીધા જોઈએ એક્ઝામ્પલ નંબર 47 ઉપર. 47 MCQ નંબર 47. હવે તમને કીધું છે કે n ઓફ a, એની અંદર 4 ઘટકો છે, બીની અંદર 5 ઘટકો છે, અને n ઓફ a છેદ બીમાં 3 ઘટકો હોય તો n ઓફ a ક્રોસ b છેદ b ક્રોસ એમાં કેટલા ઘટકો હશે? એ પ્રશ્ન પૂછ્યો છે. અચ્છા, હવે આ પ્રશ્ન કરીએ એની પહેલાં હું તમને એક રિઝલ્ટ કહેવા માગું છું. 4 ગણ લીધા મેં, A, B, C અને D. કોઈ પણ 4 ગણ છે, આ કોઈ ગણ છે. તો A ક્રોસ B છેદ C ક્રોસ D આ શું થશે? તો આના બરાબર આવું થાય A છેદ C ક્રોસ B છેદ D. પહેલાનો અને બીજાનો છેદ લો અને વચ્ચે ક્રોસ આવી ગયો. બરાબર? તો આ પરિણામ સાચું છે. આ તમે અલગ રીતના પ્રૂવ કરી શકો, અલગથી જ. એક ઘટક અહીંયા લો, એમાં આમાં બતાવો, આમાંથી ઘટક લે, આમાં બતાવો. તો આને હું એક એક્સરસાઇઝ તરીકે આપું છું, આ તમે સાબિત કરો. બરાબર? આ તમારે, અને હું હવે આનો ઉપયોગ કરીશ ડાયરેક્ટ. તો મારે આમાં કેટલા ઘટકો છે એ શોધવું છે, રાઈટ? તો આના બરાબર શું થશે? n ઓફ અહીંયા A, B, C, D. તો અહીંયા A છેદ B અને B છેદ A અને વચ્ચે ક્રોસ. આના બરાબર આ થશે. આ પરિણામ વાપરું તો આ બરાબર શું થયું? n ઓફ A છેદ B ક્રોસ B છેદ A અને A છેદ B તો સરખા થાય, એટલે આ જ થયું. તો આના બરાબર કેટલા થાય? n ઓફ A છેદ B. હવે આ મારો x છે ને આ y છે, એટલે કે n ઓફ x ક્રોસ yમાં કેટલા ઘટકો હોય? તો કે n ઓફ x ઇન્ટુ n ઓફ y જેટલા. તો અહીંયા x તરીકે A છેદ B છે ને y તરીકે પણ A છેદ B છે, તો n ઓફ A છેદ B ઇન્ટુ n ઓફ A છેદ B, એટલે કે n ઓફ A છેદ Bનો વર્ગ થઈ ગયો. અને n ઓફ A છેદ Bમાં મને 3 ઘટકો આપ્યા છે, તો 3નો વર્ગ એટલે 9 ઘટકો થશે. તો અહીંયા એમાં કેટલા ઘટકો છે અને બીમાં કેટલા ઘટકો છે એનો ક્યાંય ઉપયોગ જ નથી આવ્યો. એ ભલે આપ્યો પણ મારે જરૂર પડી ખાલી A છેદ બીના ઘટકો કેટલા છે એમની. તો આ હતો તમારો MCQ નંબર 47 અને ઓપ્શન આવશે તમારો B. ઓકે, 48 બરાબર. 48માં શું થશે? તો કે MCQ નંબર તમને આપ્યો છે 48. કોઈ પણ ગણ 3 A, B અને C માટે, 3 ગણ માટે A ક્રોસ B યોગ C બરાબર શું થાય? તો કે આના બરાબર પણ આ પરિણામ છે, A ક્રોસ B અને A ક્રોસ C અને વચ્ચે યોગ. બરાબર? આને તમે સાબિત કરી શકો વ્યાપક રીતે. તો આ પણ હું તમને હોમવર્કમાં આપું છું, આ તમારે સાબિત કરવાનું રહેશે. કે તમને ઓકે, તમે આ ટ્રાય કરો હોમવર્કમાં, અધરવાઇઝ આપણે તમારા ડાઉટ સોલ્વિંગમાં આપણે એને ડિસ્કસ કરશું. તો આના બરાબર આ થાય, કોઈ પણ 3 ગણ હોય, A ક્રોસ B યોગ A ક્રોસ C, મતલબ કે ક્રોસ એ યોગ પર વિભાજનીય છે એવું કહી શકો તમે. ઓકે, હવે 49 MCQ નંબર 49. હવે એમાં એમ કહે છે કે A અને B ગણોના 43 ઘટકો સામાન્ય હોય તો A ક્રોસ B અને B ક્રોસ A ગણના ખાલી જગ્યા ઘટકો સામાન્ય હોય. A અને B ગણોના 43 ઘટકો સામાન્ય હોય તો A ક્રોસ B અને B ક્રોસ A ગણના ખાલી જગ્યા ઘટકો સામાન્ય હોય. તો જો ઓપ્શન્સ આપ્યા છે, આપણે ઓપ્શન્સમાં નથી પડતા, ડાયરેક્ટ ગણીએ શું થાય છે.
તો મને એવું કીધું છે કે એ અને બી ગણોના 43 ઘટકો સામાન્ય છે, એટલે કે એ છેદ બીમાં કેટલા ઘટકો આપ્યા છે 43. અને પ્રશ્ન પૂછ્યો છે આ એ ક્રોસ બી અને બી ક્રોસ એ આ ગણમાં કેટલા ઘટકો સામાન્ય હોય, તો એન ઓફ આ પૂછ્યું છે. એટલે આ શું થશે, એન ઓફ, હમણાં આ જ પરિણામ વાપરો ફરી પાછું, અહીંયા એ બી છે ને અહીંયા સી બરાબર બી છે ને ડી બરાબર એ છે, તો આ એ છેદ બી ક્રોસ બી છેદ એ, એટલે આ શું થઈ ગયું, એન ઓફ એ છેદ બી ક્રોસ બી છેદ એ, એટલે એ છેદ બી જ કહેવાય. એટલે આ શું થઈ ગયું, એન ઓફ એ છેદ બીનો વર્ગ. એટલે એ છેદ બીમાં કેટલા ઘટકો છે 43, તો 43નો વર્ગ. એટલે આ ઓપ્શન તમારો કયો છે, MCQ નંબર 49, તો ઓપ્શન એ જવાબ આવશે તમારો. રાઈટ. 50મો જોઈએ, 50. પચાસમાં S1 બરાબર આપ્યો છે તમને 1, 2 થી 20, S2 બરાબર આપ્યા છે A, B, C, D, અને S3 બરાબર આપ્યા છે B, D, E અને F. તો હવે એમ કહે છે કે S1 ક્રોસ S2 યોગ S1 ક્રોસ S3 ના ઘટકોની સંખ્યા કેટલી. આમાં કેટલા ઘટકો હશે આ ગણમાં, બરાબર. તો એનો મતલબ કે એન ઓફ આ પૂછ્યું છે. સો લેટ અસ સી. તો જો આને હું એ કહી દઉં ને આને બી કહી દઉં, આ આપણો એ છે ને આ બી છે, તો એન ઓફ એ યોગ બીનું સૂત્ર શું હતું, એન ઓફ એ પ્લસ એન ઓફ બી માઇનસ એન ઓફ S1 ક્રોસ S2 એ છેદ S1 ક્રોસ S3 બી. આ સૂત્ર થશે. હવે એન ઓફ S1 ક્રોસ S2 માં કેટલા ઘટકો આવશે, S1 માં 20 ઘટકો છે જુઓ, એટલે આ થઈ એન ઓફ S1 into n of S2 plus n of S1 into n of S3 minus n of આ થશે તમારું S1 છેદ S1 ક્રોસ S2 છેદ S3, રાઈટ. તો n of S1 કેટલા છે 20 ગુણ્યા n of S2 કેટલા છે 4, n of S1 20, S3 માં કેટલા ઘટકો છે 4, માઇનસ n ઓફ આ ગણમાં કેટલા ઘટકો છે S1 છેદ S1, એટલે આ અમારા S1 જ થશે ને, S1 ક્રોસ S2 છેદ S3. S2 છેદ S3 એટલે કેટલા, S2 અને S3 માં સામાન્ય કેટલા છે, એક તો B છે સામાન્ય અને એક તો D સામાન્ય છે, એટલે આ તમારા ખાલી મને B અને D જ મળે છે, રાઈટ. એટલે આ થયા 20 દુ 40, આ ત્યાં સોરી 20 ચોક 80, 20 ચોક 80 માઇનસ આ થશે n ઓફ S1 ગુણ્યા n ઓફ B એન્ડ D, એટલે 8 દુ ને 16, 180 ઓછા S1 માં કેટલા ઘટકો છે 20 અને આ છે 2, તો 20 દુ 40, 160 માંથી 40 ગયા એટલે કે 120 ઘટકો આવશે. તો 50માં જવાબ છે 120 અને એ છે તમારો ઓપ્શન બી. સો ધીસ ઇઝ યોર ઓપ્શન બી. હવે 51, 52, 53 અને 54, તો આ એક્ઝામ્પલ્સ હું અત્યારે છોડું છું, આ તમે જાતે કરજો, કદાચ થઈ જશે. અધરવાઇઝ આપણે ડાઉટ સેશનમાં ઝૂમ મિટિંગમાં કે ક્યારેક આપણે ચર્ચા કરશું, બરાબર. તો આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ અને અહીંયા તમારા લેવલ 1ના ઓલમોસ્ટ એક્ઝામ્પલ આ 4 સિવાય બધા પૂરા થઈ ગયા છે, એ આપણે પછી ક્યારેક ડિસ્કસ કરી લેશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.